અમરેલીના લેટરકાંડના આરોપીઓને નીચલી કોર્ટે ઝટકો આપ્યો છે. આરોપીઓને જામીન નથી મળ્યા. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતા સેશન્સ કોર્ટમાં સમાજ જવાની તૈયારીઓ બતાવી રહ્યો છે. આ મામલાને લઈને પાટીદાર સમાજ અને અન્ય સમાજમાં પણ રોષ વધી રહ્યો છે. સામાજિક આગેવાનો અને નેતાઓએ દીકરીના પિતા સાથે મુલાકાત કરી હતી. જામીન અરજી પર સુનાવણી વધુ 3 દિવસ લંબાવવામાં આવી છે. પાટીદાર દીકરીના પરિવાર અને સ્વજન સાથે ગોપાલ ઇટાલિયાએ પરિસ્થિતિ વર્ણવતો એક વિડીયો જાહેર કર્યો છે. સાંભળીએ શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. અમરેલીમાં આ જે ઘટના બની છે, પાયલબેનના સાથે જે સરઘસ કાઢવામાં આવ્યું છે, એ પાયલબેનના પપ્પા સાથે અમે બેઠા છીએ. અશ્વિનભાઈ બેઠા છે, પાયલબેનના પપ્પા છે. આ બધા ગામના આગેવાનો છે અને પાયલબેનના કુટુંબના બધા વડીલો બેઠા છે. મતલબ આખું ગામ છે અહીંયા. આ પાયલબેનના ઘરે જ બેઠા છીએ. આજે 2 તારીખે એવું થયું કે આજે સવારથી સોશિયલ મીડિયામાં પાયલબેનનો જે પોલીસે સરઘસ કર્યો એનો વિડીયો ખૂબ વાયરલ થયો 2 દિવસથી, અને સમગ્ર ગુજરાતમાં તમામ સમાજમાં ખૂબ રોષ ફેલાઈ ગયો. ખૂબ લોકો નારાજ થયા, ખૂબ લોકોને આક્રોશ આવ્યો કે આ યોગ્ય નથી. અને એટલો બધો આક્રોશ આવ્યો કે સોશિયલ મીડિયામાં, ટીવીમાં, મીડિયામાં બધે લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી. અને એ પ્રતિક્રિયાથી સરકારના માણસો કે અહીંયા અમરેલીમાં જે લોકોએ આ બધું કરાવ્યું છે એમના પેટમાં તેલ રેડાયું અને એમને એવું થયું કે ભાઈ હવે તો આ બધી તકલીફ પડશે, વધારે થશે. એટલે એમણે તાત્કાલિક એમની એક મીટિંગ બોલાવી. એમાં બધા એમની પાર્ટીના ધારાસભ્યો બધા રાજકોટથી ને અમરેલીથી બધા હતા. અને એ મીટિંગની અંદર બધી ચર્ચા કરી હોય, જે કરી હોય તે આપણને ખ્યાલ નથી. પણ એ ચર્ચાના અંતે પોલીસે પાયલબેનનું નામ FIR માંથી કાઢી નાખવા માટેનો રિપોર્ટ તૈયાર કર્યો અને અમરેલીની કોર્ટમાં આજે રજૂ કર્યો. હવે પોલીસે એનો રિપોર્ટ તો બનાવી નાખ્યો કે પાયલબેનનો આમાં કોઈ ફોલ્ટ નથી, પાયલબેનનો આમાં કોઈ ગુનો નથી, પાયલબેન નિર્દોષ છે. અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એ કાયદાનું નામ છે BNSS, એની કલમ 189 છે. એ એવું કહે છે કે તપાસ દરમિયાન પોલીસને એમ લાગે કે કોઈ આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી તો પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ કે બેન માટે અમને પુરાવા નથી મળ્યા, તો એ વ્યક્તિને તમે છોડી મૂકો અને એનું નામ કાઢી નાખો. તો આજે બહુ જનતાનું પ્રેશર થયું એટલે એમાં કાંઈ કોઈએ મહાનતા નથી કરી. ટીવીમાં એવું આવતું હતું બહુ મોટું મન રાખ્યું. હવે દીકરીઓની આબરૂ ઉછાળે આખા ગુજરાતમાં, પછી શું મોટું મન ને શું નાનું મન, એવું કાંઈ હોય નહીં. પણ પછી તો લોકોનો આક્રોશ વધી ગયો એટલે નક્કી થયું. તો પોલીસે આજે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો BNSS 189 પ્રમાણે પાયલબેનનું નામ હટાવવા માટે. એ રિપોર્ટ રજૂ થયો ત્યારે હું અમરેલીમાં પણ નહોતો અને કોર્ટમાંય નહોતો. પણ એ રિપોર્ટ રજૂ થયો, અદાલતમાં સાહેબના ટેબલ ઉપર મૂકવામાં આવ્યો. જજ સાહેબે, મેજિસ્ટ્રેટે એવું કીધું કે પાયલબેન જેલમાં છે એટલે હું આ રિપોર્ટ ઉપર નિર્ણય કરી શકીશ નહીં. જો પાયલબેન પોલીસની કસ્ટડીમાં હોત તો હું આના ઉપર નિર્ણય લઈ શકે, એવું જજે કહી દીધેલું. ત્યારે હું પણ કોર્ટમાં નહોતો ને અમરેલીમાં નહોતો. આ બધું પતી ગયા પછી હું અમરેલી પહોંચ્યો. મેં સંપર્ક કર્યો તો ખ્યાલ આવ્યો કે કોર્ટમાં જવાનું છે. હું કોર્ટમાં ગયો તો ત્યાં બધા આગેવાનો હતા, સામાજિક, રાજકીય, ફરિયાદી, પોલીસ, સરકારી વકીલો બધા જ હતા. અને બધા એક રૂમમાં બેઠા હતા. હું પોતે બેઠો હતો. આરોપીઓ, ફરિયાદી ત્યાં, ફરિયાદીના વકીલ, મુખ્ય સરકારી વકીલ, આ સંદીપભાઈ છે વકીલ હતા, જે પાયલબેનના વકીલ, જેમના ઉપર અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસમાં છે એટલે. આ બધાને હાજર હતા. PI સાહેબે હાજર હતા, LCB વાળા હાજર હતા, હું પોતે ત્યાં હાજર હતો. પછી જેલમાં છે એટલે આ રિપોર્ટ ધ્યાને લેવો કે ન લેવો એની ખૂબ ચર્ચા ચાલી ને અંતે પછી મેં પોતે મારા મોબાઈલથી સર્ચ કરીને એક જજમેન્ટ જૂનું કાઢ્યું. આ જજમેન્ટ છે. આ જજમેન્ટ ગોતવા માટે બધાએ બહુ મગજ દોડાવ્યું. 2.5 કલાકનો સમય બગડ્યો અને અંદાજે લગભગ 6:15 જેવો ટાઈમ થઈ ગયો હતો. કોઈને જજમેન્ટ મળતું નહોતું કે જેલમાં છે તો આ રિપોર્ટ માન્ય ગણાય કે ન ગણાય, પોલીસ કસ્ટડીમાં જ ગણાય. આ જજમેન્ટ મળી ગયું. મેં પોતે PI ને સેન્ડ કર્યું, મેં પોતે સરકારી વકીલશ્રીને બધાને આપ્યું, એની પ્રિન્ટો કઢાવી. અને આ જજમેન્ટ મળી ગયું અને અમને જવાબ મળી ગયો કે જેલમાં હોય તો પણ આ રિપોર્ટ માન્ય કરી શકાય છે, એટલે કે પાયલબેનને છોડી શકાય છે. એટલે આ બધા કાગળિયા લઈ અને કોર્ટમાં જવાનું નક્કી થયું.
ત્યાં વકીલના રૂમમાંથી નીકળી અને કોર્ટ રૂમમાં જવાનું નક્કી થયું. એ ગાળામાં સંદીપભાઈનું એવું કહેવાનું થયું કે ભાઈ સંદીપભાઈએ જે જામીન અરજી મૂકી છે પાયલબેનની, જે આવતીકાલે એટલે કે 3 જાન્યુઆરીના રોજ છે, એ 3 જાન્યુઆરીના આવતીકાલે સુનાવણી છે, એમાં એમનું વકીલાત પત્ર છે. એટલે એમણે એવું કીધું કે મારું વકીલાત પત્ર ઓલરેડી નાખેલું છે, જો હું બીજું નાખીશ તો એ કાયદા પ્રમાણે યોગ્ય નથી, મારે તકલીફ થશે. એટલે નક્કી થયું, ત્યાં હું હાજર હતો. મેં એમ કીધું કે તો મારું ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર મૂકી દો અને તમે રહેવા દો, કેમ કે તમારા એકના એક કેસમાં 2 વકીલાત પત્ર ન મૂકવા હોય તો આપણે રસ્તો કાઢીએ. એટલે મેં મારું નક્કી કર્યું, આ મારા નામ વાળું વકીલાત પત્ર છે. હા, હવે એમાં પાયલબેનની સહી જોઈએ ઓરિજિનલ. પાયલબેનની સહી ન હોય તો ગોપાલ ઇટાલિયાનું વકીલાત પત્ર માન્ય કોર્ટમાં ન ગણાય. તો સહી લેવા જેલમાં જવું પડે, જેલરની રૂબરૂમાં સહી થાય, જેલર ન હોય તો સહી માન્ય નથી. એટલે નક્કી એવું થયું કે સંદીપભાઈ મારા વતી જેલમાં બેનની સહી લેવા જશે. તો આ વકીલાત પત્ર ઓરિજિનલ છે, આ જેલરનો સહી સિક્કો છે, આ જેલરનો સિક્કો છે, આ પાયલબેનની સહી છે, આ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ છે, આ મારો વકીલાતનો નંબર છે. આ સહી કરાવવા કોર્ટમાંથી સંદીપભાઈ જેલ ગયા અને એના જુનિયરના પાસેથી આ બધું સહી સિક્કા કરાવી મને પાછું મોકલ્યું. એટલે હું સંદીપભાઈ વતી કોર્ટમાં વકીલ તરીકે ઉભો રહ્યો. એટલે નક્કી શું થયું કે વકીલોના સાટા પાટા થઈ ગયા. જેને જેલમાં સહી કરાવવા મારે જવાનું તેને બદલે સંદીપભાઈ ગયા, એને કોર્ટમાં ઉભું રહેવાનું તેને બદલે હું ઉભો રહ્યો. તો પાયલબેન વતી કોર્ટમાં કોઈ વકીલ નહોતું એ વાત સદંતર જૂઠ છે, અસત્ય છે અને એકદમ ભ્રમ છે. વકીલ તરીકે હું પોતે હાજર હતો. ત્યાં દલીલ ચાલુ થઈ. તો દલીલમાં સરકારી વકીલે કીધું કે ભાઈ પોલીસે આ રિપોર્ટ ભર્યો છે અને પાયલબેનને છોડી મૂકવાનો રિપોર્ટ ભર્યો છે. સરકારી વકીલની આ વાત સાંભળી એટલે જજ સાહેબે સામે જે બધા વકીલો ઉભા હતા એમાં ફરિયાદીના વકીલ ને આરોપીના વકીલ તરીકે હું બંને ઉભા હતા. અમારા તરફ જજ સાહેબે જોયું તો ફરિયાદીના વકીલે કીધું કે અમે જવાબ રજૂ કરશું. એટલે જજ સાહેબે કીધું કે ભાઈ તો ફરિયાદીને નોટિસ કાઢો જવાબ રજૂ કરવાની. એટલે મેં ત્યાં કીધું સાહેબ જે ઉભા, મેં કીધું મુખ્ય સરકારી વકીલને મેં ધ્યાન, મેં કીધું સાહેબ ફરિયાદી પણ હાજર છે, ફરિયાદીના વકીલ પણ હાજર છે, જજ સાહેબ જો સાંભળવા માંગતા હોય તો બધા અહીંયા ઉભા છે, એમને જરાક પુરસીસ આપે તો સાંભળી લે, નિવેદન થઈ જાય તો આજે પૂરું થઈ જશે. અને એમ કહીને મેં પાછળ ઓડિયન્સમાં જોયું, કેમ કે હું ફરિયાદીને જોઈએ ઓળખતો નથી. એટલે મેં પૂછ્યું પાછળ બધા કાર્યકર્તાઓને કે ભાઈ ફરિયાદી અહીંયા હાજર છે? એટલે કોઈ હા પાડી. મેં કીધું અંદર લઈ આવો. તો એક વ્યક્તિ બોલાવા ગયો ફરિયાદીને. એ ફરિયાદી નીચે ઉભા હતા, ઉપર આવે એ પહેલા ફરિયાદીના વકીલ તો કોર્ટમાં હાજર હતા. એને કેવું જોઈએ હા અમે અહીંયા હાજર છીએ સાહેબ, અમારું જે કઈ ફરિયાદીનું નિવેદન લેવું એ લઈ લો. પણ એ ન બોલ્યા. સરકારી વકીલને કીધું તમે જજ સાહેબનું ધ્યાન દોરો કે ફરિયાદી અને એના વકીલ બે હાજર છે, સાહેબને જે કઈ લખાણ લેવું હોય લખાણ લઈ લે. કોર્ટમાં 3 પક્ષ હતા આજે. એક સરકારનો પક્ષ એટલે કે પોલીસ, એક ફરિયાદી અને એક આરોપી. સરકારનો પક્ષ એટલે કે પોલીસે રિપોર્ટ રજૂ કરીને એવું કીધું કે અમે હવે આમાં કંઈ કરવા માંગતા નથી, પાયલબેનને છોડી મૂકવામાં આવે. એટલે સરકારનો પક્ષ ક્લિયર થઈ ગયો, સરકારનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું, પોલીસનું સ્ટેન્ડ કે એ લોકો કંઈ કરવા માંગતા નથી. હવે બીજા 2 પક્ષ વધ્યા, ફરિયાદી પક્ષ ને આરોપી પક્ષ. સરકાર જયારે એમ કે અમે કંઈ કરવા માંગતા નથી તો આરોપી પક્ષે શું બોલવાનું હોય? કંઈ નહીં, સ્વીકારી લેવાનું છે, ઓકે અમને મંજૂર છે. બીજું બોલવાનું જ ક્યાં, દલીલ જ ક્યાં કરવાને આવે છે? સરકારનો પોલીસ વાળો એમ કે છોડી દેવા છે તો આરોપી હોય કે એના વકીલ હોય એને એટલું જ કહેવાનું ઓકે અમને માન્ય છે. પણ ફરિયાદી એમ કહેતો કે મારે આમાં જવાબ રજૂ કરવો છે તો તારીખ પડી અને 3 દિવસની તારીખ પડી ફરિયાદીએ જવાબ રજૂ કરવા માટે. એ ઘટના આજે માર્કેટમાં અફવાના સ્વરૂપમાં ફેલાણી છે. અહીંયા આખું ગામ હાજર છે ભાઈ, બધા ગામજનોને બતાવો, આખું ગામ હાજર છે, આખું ગામ હાજર છે. અને સંદીપભાઈ આ વકીલ હતા પાયલબેનના, આ સ્થાનિક વકીલ છે. પણ હવે એ વકીલાત પત્રમાં સહી કરાવવા ગયા, મારા નામના વકીલાત પત્ર જે અહીંયા છે. પણ ફરિયાદીને જવાબ રજૂ કરવાનો સમય માગ્યો અને મળ્યો એટલે મારે પછી વકીલાત પત્ર આપવાનો કોઈ મતલબ નહોતો, કેમ કે હિયરિંગ જ ન થયું. હિયરિંગ થાય તો આરોપીનો એટલે કે પાયલબેનનો વકીલ 2 શબ્દ બોલે, હિયરિંગ થયું જ નથી. ફરિયાદીને જવાબ રજૂ કરવાનો તે સીધી માંગણી થઈને તરત જ તારીખ પડી ગઈ. તારીખ પડી ગઈ વકીલાત પત્ર કેવી રીતે આપવાનું? એટલે મારી પાસે આ ઓરિજિનલ વકીલાત પત્ર છે જેમાં જેલરનો સિક્કો છે. એટલે આવું બધું રાજકારણ હાલે છે. હે હવે તો આમાં રાજકારણ હાલે છે, બધા જાણે વિચારે, બધા સજ્જન નાગરિકો છે, એવું કઈ નથી.
મારી એટલી વિનંતી છે કે આજનો ઘટનાક્રમ આવો છે કોર્ટમાં પોલીસે જનતાના દબાણમાં આવીને આખા ગુજરાતના દબાણ ભાઈ કોઈ એમ કે મેં મોટું મન રાખ્યું ને મેં ઉપકાર કર્યો એવું કોઈ મહાન ગુજરાતમાં છે નહીં. જનતા મહાન છે. આટલો બધો વિડીયો વાયરલ ન થયો હોત તો તમે તો બેન દીકરીની આબરૂ ઉતારવા જ તૈયાર થયા હતા. તમે તો હજુ કેટલું એની પાસેથી ખોટા લખાણો કરાવવા તૈયાર થયા હતા. અને હજુ તો મને એવું સાંભળવા મળ્યું છે કે આમાં ભાજપના કંઈક એક બે મોટા નેતાના નામ ખોલાવવાની તૈયારીમાં છે. ગમે તેમ કરીને હજુ જે જેલમાં છે ને ધમકાવીને એમ કહે છે કે એક બે માજી સાંસદોના નામ લખાઈ નાખો તો તમને છોડી દઈશું. એવું હજુ હાલે છે. તો આ વિડીયો વાયરલ ન થયો હોત તો આ બેંક પાસેથી એવું લખાણ કરાવડાવ્યું હોત દબાણ કરીને પોલીસે કે સાંસદોના એના નામ લખાવો. તો આ તો બધું રાજકારણ છે. ગુજરાતની જનતાનો બે હાથ જોડીને આભાર માનું છું કે તમે આટલો બધો વિડીયો વાયરલ કર્યો, બેનને સપોર્ટ આપ્યો, એનું દબાણ આવ્યું. એનું દબાણના કારણે આજે પોલીસે કોર્ટમાં રિપોર્ટ આપ્યો કે હવે આ બેનનું નામ હટાવવામાં આવે છે. પબ્લિકનું દબાણ ન હોત તો આ આજે પોલીસ આવો રિપોર્ટ આપે નહીં. એટલે બધાનો આભાર માનવી. પાયલબેનના પપ્પા બેઠા, બે શબ્દો તમને જે વ્યાજબી લાગે એ કયો, જે કાંઈ તમને અનુકૂળ તો જય શ્રી કૃષ્ણ કહી દો. બધા પબ્લિકનો આભાર માનો, બધાનો આભાર માનો, બધાનો આભાર. બધા બતાવો તમે કાંઈ વાંધો નહીં. આ બાબતે પદ્મિનીબેન વાળા સાથે પણ ચર્ચા કરવી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે. પદ્મિનીબેન, આપને પૂછવું છે કે અમરેલીમાં જે ઘટના બની, એક દીકરીનું એને આરોપી બતાવીને એનું સરઘસ કાઢવામાં આવ્યું અને હવે દીકરી આટલા દિવસથી જેલમાં છે અને તેના જામીન જે છે એ પણ હજી થયા નથી. ક્ષત્રિય સમાજ, આહિર સમાજ, ઘણા અન્ય સમાજો દ્વારા પણ આ પાટીદાર દીકરીને ટેકો આપવામાં આવી રહ્યો છે. આપ શું કહેશો? જી, જય માતાજી. પહેલા તો હું એ જ કહીશ કે શું સરકાર કરી રહી છે, અને જે દીકરી જેને કોઈ ગુનો જ નથી કર્યો અને એને આ રીતના જાહેરમાં આવી રીતના એક નાની વયની દીકરી છે, બરાબર, એનું ભવિષ્ય હજી આખું બાકી છે, અને આ રીતે એનું સરઘસ કાઢી અને શરમજનક વાત કહેવાય. સેજે આ સાખી ન લેવું જોઈએ કે એક બેન દીકરીઓની જે માન મર્યાદા દિવસે દિવસે આપણા દેશમાં નબળું પડતું જાય છે આ બધું, અને ઓછું થતું જાય છે. તો આ દીકરીને તાત્કાલિક જામીન મળવા જોઈએ, અને આ દીકરીની એક કહીએ ને કે એનું માન સાથે રેલી નીકળવી જોઈએ, એનું સન્માન કરી અને રેલી નીકાળવી જોઈએ, અને ખાસ કરી અને પોલીસ કર્મીઓએ આની માફી માંગવી જોઈએ. ક્યાં સુધી આવું ને આવું ચાલતું રહેશે? અને જે લોકો ગુનાહિત છે, જે લોકો ગુના કરે છે, મોટા મોટા કૌભાંડો કરે છે, બરાબર, એનું સરઘસ નથી નીકાળવામાં આવતું. અને આપ લોકો નાની મોટી જે મીન્સ કે નબળી પબ્લિકને હેરાન કરી રહ્યા છો, અને નબળા વર્ગોને આપ લોકો હેરાન કરી રહ્યા છો, અને એ લોકોનો સરઘસ કાઢો છો. તો ખાસ કરી અને હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગીશ કે ખાસ કરીને બેન દીકરી અને નાની વયના બેન દીકરી છે, બરાબર, કુંવારા છે હજી, તો ક્યાંક ને ક્યાંક શરમ આવી જોઈએ કે આપ લોકો શું કરી રહ્યા છો. અને કરણી સેના અને હું ખુદ એક રાજપૂતાણી તરીકે અમે પટેલ સમાજની સાથે છીએ, અને આ બેન દીકરીની પણ સપોર્ટમાં અમે છીએ. જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે જ છીએ. જી. અને બેન, એક દીકરી તરીકે એક નારીનું પોતાનું એક આત્મસન્માન હોય, એને વગર વાંકે, કોઈ વાંક હોય તો સરઘસ કાઢે ને ઠીક છે, વગર વાંકે આ પ્રકારે જાહેરમાં સરઘસ કાઢે તો એક નારીના આત્મસન્માનને કેટલી ઠેસ પહોંચતી હોય છે. શું કહેશો? જી, ચોક્કસપણે એક નારીને કહીએ ને કે એનું માન છે ને એનું ઘરેણું છે. તો આજે આ દીકરી, હું એ જ કહું છું કે આજે એનું આખું ભવિષ્ય બાકી છે, અને ક્યાંક ને ક્યાંક આ જે ગુનાહિત લોકો છે, બરાબર, એ લોકોને સજા નથી દેતા, અને આ દીકરીનું આવી રીતના જાહેરમાં સરઘસ કાઢી અને આખા આપણે, હું તો કહું ને કે ભારતીય નારીનું અપમાન થયું કહેવાય. બરાબર, ખૂબ જ ગુસ્સો આવે છે. ક્યાંક ને ક્યાંક હું એ દીકરીને પણ મળવા જવાની છું, હું પણ એની, અને જ્યારે પણ આ દીકરીને તાત્કાલિક જામીન મળે અને તાત્કાલિક આને ક્યાંક ને ક્યાંક આનો નિર્ણય આવી જવો જોઈએ અને દીકરીને ન્યાય મળે. અને એ કહીએ ને કે શું કરી રહી છે સરકાર અને પોલીસ કર્મીઓને બધા આમની દીકરી પાસે માફી માંગે. એક શરમજનક મોટામાં મોટી વાત કહેવાય કે શું કરી રહ્યા છો. આજે બેન દીકરીઓ એ આપણા એક દેશની સંસ્કૃતિ મુજબ એનું માન જાળવવું એ બધાની ફરજ બને છે. અને અમે અમારા માટે, મારા માટે
અને અમારા ક્ષત્રિય સમાજ માટે અમારે 18 વર્ણોની બેન દીકરીઓ એ અમને હંમેશા એ લોકો ઉપર માન રહેશે અને હંમેશા માન રહેવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આવી ભૂલો સરકાર ન કરે તો ક્યાંક ને ક્યાંક આનો એવો ઠોસ નિર્ણય લેવો જોઈએ કે બીજી વાર વારંવાર જે આ સરકાર બેનું દીકરીઓનું માન નથી જાળવતી અને વારંવાર અપમાન થતું રહે છે તો આ બંધ થવું જોઈએ. જી. અને પદ્મિનીબેન, એવું કહેવાય છે સમગ્ર ગુજરાતમાં બેન દીકરીઓની તો જે ઇજ્જત આબરૂ છે તેને ખૂબ માન મળતું હોય છે, અને ખાસ કરીને કચ્છ કાઠિયાવાડમાં એવો સમાજ રહે છે જે ખાસ બહેનો દીકરીઓ માટે ખૂબ આદરમાન રાખતો હોય છે, અને તેની અંદર જ આવું દીકરીનું સરઘસ કાઢવામાં આવે જાહેરમાં, એ કેટલું નિંદનીય ગણાય, કેટલું યોગ્ય કહેવાય? હવે આવા લોકોને તો છે ને બે ફડાકા હોય. બરાબર છે કે આ એક નાની દીકરી જેનું કહીએ છીએ કે આખું ભવિષ્ય બાકી છે, તો આ લોકોને બે ફડાકા હોય. આ લોકોને શરમ આવી જોઈએ કે આ તમે શું કરી રહ્યા છો. આજે તમે સાબિત કરવા માંગો છો કે અમે અભણ છીએ. અભણ લોકોએ ખુરશીઓ પકડી લીધી છે. અભણ લોકોએ આજે આ શું કરો છો? શું આપ લોકો ક્યાંક ને ક્યાંક પબ્લિકને શું તમે સાબિત કરવા માંગો છો કે અમે આમ શું કેવું ને કે કહીએ ને કે શબ્દ નથી મારી પાસે, અને સામે હોય ને તો હકીકતમાં આવા લોકોને બે ફડાકા દેવાનું મન થાય છે કે તમે એક દીકરી અને દીકરી જાત આપણે કહીએ ને કે જે આજે બહાર નીકળે તો પણ એને શરમ આવે કે આવી રીતના સરઘસ નીકાળ્યું છે, અને એ પણ કોઈ વાક ગુના વગર. તો આમાં જે પણ ગુનાહિત હોય અને જેને પણ આ નિર્ણય લીધો હોય ને પહેલા તો એનું સરઘસ નીકાળવું જોઈએ. એનું સરઘસ નીકાળી અને એને જાહેરમાં ફટકારવા જોઈએ કે આપ લોકો આપના મનમાં સમજો છો શું આપની ઘરની ધોરાજી ચાલે છે કે મન પણ એમ કરવાનું છે આપ લોકોને? કોઈનું ભવિષ્ય કોઈનું કઈ જોવાનું જ નથી કે બેન દીકરીઓનું કઈ મહત્વ રહ્યું જ નથી આપણા દેશમાં. જી પદ્મિનીબેન, આપ આ ચર્ચામાં મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.